નમસ્તે, હું અમિત વારા. જાન્યુઆરીના ત્રીજા પાર્ટમાં હું હાર્દિક સ્વાગત કરું છું. તો આજનો આપણો પહેલો ટોપિક છે ઇન્ડિયન આર્મી ઇન્ડક્ટ સોલર પાવર્ડ માપા સર્વેલન્સ ડ્રોન. રાઈટ, આની પહેલાં આપણે વાત થઈ ગઈ એમ. ડ્રોન છે ને બે કામમાં કામ કરી શકે, એક તો અટેકમાં ને એક સર્વેલન્સમાં. રાઈટ, એક ઓફેન્સમાં ને એક અટેકમાં. હવે આ ડ્રોનની ખાસિયત શું છે? પહેલી ખાસિયત એ છે કે આને છે ને તમારે ચાર્જ નથી કરવી પડતી, કે અથવા તો કોઈ પેટ્રોલ ડીઝલ કે કોઈ ફ્યુલનો યુઝ નથી કરવો પડતો. તો તમને શું લાગે છે, આની રેન્જ વધારે હશે? રાઈટ. પ્લસ સામાન્ય વસ્તુ છે કે આપણે પેટ્રોલ કે ડીઝલ યુઝ કરીએ, કોઈ બાઇક છે, બાઇક એમાં આપણે પેટ્રોલ યુઝ કરીએ છીએ તો એનાથી એ જે ચાલે ને તો એમાં શું થાય છે, અવાજ વધારે આવે છે. પણ તમે કોઈ ઇલેક્ટ્રિક વ્હીકલ યુઝ કરતા હોય તો એમાં અવાજ ઓછો આવે, તો તમે એને શું કરી ના શકો, જોઈ નથી શકતા, પકડી નથી શકતા. તો આ માપાસનો મોસ્ટલી બે ફાયદા એ છે કે ઓછા કામમાં વધારે રેન્જ આપે છે. ઓકે, જૂના જે ડ્રોન હતા એને તમારે વાડીએ ઘડી શું કરવું પડે છે, ચાર્જ કરવું પડે છે. ઓકે, તો માપાસનો મેઇન ફાયદો આ છે. શું કરવા માગે છે? માપા સ્ટેન્ડ ફોર મીડિયમ અલ્ટિટ્યુડ પ્રેસિસ્ટન્સ સર્વેલન્સ સિસ્ટમ. માપાસનું ફૂલ ફોર્મ શું થાય છે? મીડિયમ અલ્ટિટ્યુડ પ્રસિસ્ટન્ટ સર્વેલન્સ સિસ્ટમ. આ એનું શું છે? ફૂલ ફોર્મ છે. રાઈટ. સેકન્ડ છે, ઇટ ઇઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ સોલર પાવર સર્વેલન્સ ડ્રોન ઇન્ડક્ટ બાય ધ આર્મી. રાઈટ. ન્યૂ સ્પેસે મેન તો આમાં ભાગ દીધો છે ન્યૂ સ્પેસ. ન્યૂ સ્પેસ આઈડિયા છે કોઈને શું છે? ન્યૂ સ્પેસ, આનું હેડક્વાર્ટર આવેલું છે બેંગલુરુ આપણે ઇંગ્લિશમાં. રાઈટ. મોસ્ટલી ઈસરો શું કરે છે, કોઈ પણ સેટેલાઇટ અથવા તો કોઈ પણ લોન્ચ વ્હીકલ, રાઈટ, આને શું કરે છે, નિર્માણ કરે છે. રાઈટ. ને એનાથી આપણે શું કરીએ છીએ, સેટેલાઇટને અવકાશમાં મૂકવા જઈએ છીએ. પણ ભારત દેશના તો કરી શકીએ, પણ ભારત દેશની બહારના કોઈ આપણે બીજા કન્ટ્રીના એ મૂકીએ છીએ ને, તો આ જે ન્યૂ સ્પેસ છે ને એ ઈસરોની એક કંપની છે જે આ સેટેલાઇટને અવકાશમાં મૂકવા જવા માટેનું બધું શું કરે છે, નિયમન કરે છે. રાઈટ. ન્યૂ સ્પેસ યાદ રાખવાની છે, ઈસરો નીચેની કંપની છે ને કે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? બેંગ્લોરમાં આવેલું છે. ડન છે. ધ સિસ્ટમ ઇઝ ડેવલપ્ડ અંડર ધ આઈડીએક્સ ઇનોવેશન ફ્રેમવર્ક. આઈડીએક્સ ફ્રેમવર્કની અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું છે. એ એક યાદ રાખવાનું છે. માપાસ ઇનહેસ અ લોંગ એન્ડ્યોરન્સ ISR મિશન વિથ લો ડિટેક્ટેબિલિટી. રાઈટ. કેવી છે? પહેલા તો લો ડિટેક્ટેબિલિટી છે. કેવી? લો એટલે તમે એને ઝડપથી ડિટેક્ટ નથી કરી શકતા. શા માટે નથી કરી શકતા? કેમ કે બેટરીથી ચાલે છે. રાઈટ. આપણે વ્હીકલ છે ને, ઈ બાઇક કહીએ છીએ, ઈ બાઇક તમારી બાજુમાં જ નીકળી જાય તો તમને ખબર ના પડે કે ઈ બાઇક નીકળી ગયું. મારા જેવાને ચલાવવાવાળાઓને જે લીવર દે ત્યાં ભાગવા માંડે, ત્યાં ખબર પડે કે ગાડી તો ચાલુ હતી. આવું થાય ને, બસ ઈ. અને ISR નું ફૂલ ફોર્મ કોઈને આઈડિયા છે શું છે? નહીં. એનું ફૂલ ફોર્મ થાય છે, એક જ મિનિટ હો, ઇન્ટેલિજન્સ સર્વેલન્સ અને રિકોગ્નિશન થાય છે એનું ફૂલ ફોર્મ. ઇન્ટેલિજન્સ સર્વેલન્સ આ એનું ફૂલ ફોર્મ થાય છે ISR. ઇન્ટેલિજન્સ એટલે શું થાય કે તમારી માહિતીઓ ભેગી કરવા વાળું. રાઈટ. સર્વેલન્સ એટલે શું થાય? દેખરેખ કરવા વાળું. ને રિકોગ્નિશન એટલે શું થાય કે રિકોગ્નાઇઝ કરવા વાળું અને તમને માહિતીઓ શું કરવા માટે, પહોંચાડવા માટે સક્ષમ છે. પ્લસ 26મી જાન્યુઆરીનું એક બાજ તમને આઈડિયા હોય કે નહીં, હું તમને નામ દઈ દઉં છું. એનું નામ છે અર્જુન. રાઈટ. એ ક્યાંક લખી નાખો, કેમ કે આખો એક એના માટે તમારે શું નથી ભણવાની,
આર્ટિકલ ભણવાની જરૂર નથી, રાઈટ. એનું શું કરવામાં આવ્યું છે, સર્વિલન્સ માટે આપણે યુઝ કર્યું છે. અને એ બાજ આ જ સમયથી નહીં, રાજા રજવાડાના સમયે પણ બાજને પણ આવી રીતના યુઝ કરતા હતા, રાઈટ. તો 26 જાન્યુઆરીએ ઈગલ અથવા તો હોકનો ઉપયોગ કર્યો છે. એનું નામ છે અર્જુન. શા માટે કર્યું છે? એના માથા ઉપર શું રાખી દીધો છે? કેમેરો રાખી દીધો છે, રાઈટ. ને એને ટ્રેન કરવામાં આવ્યું છે, જેનાથી શું થાય કે ડ્રોન હોય તો માણસને એવું લાગે કે આ ડ્રોન છે, રાઈટ. તો એને પાડી બતાવે. પણ અમુક વિસ્તારોમાં જ્યાં બાજ ઉઠતા હોય એ પોતે ત્યાંથી શું કરશે? સર્વિલન્સ કરશે, રાઈટ. ને બાજને પાછા ટ્રેન એ રીતના કરવામાં આવ્યા છે જે શું કરી શકે? ડ્રોનને પાડી શકે, ડિટેક્ટ કરીને એને શું કરી શકે? ડિસ્ટ્રોઈડ કરી શકે, રાઈટ. તો આ બે વસ્તુ યાદ રાખવાની છે. યસ બેટા. હા, ઝાઝા ટાઈમ પહેલાં જઈએ જમ્મુ કાશ્મીરનું આપણે જઈએ ભારતમાં એનું પાર્ટ બનાવ્યો હતો ને આપણે, એનું બંધારણને નાબૂદ કરી હતી, ત્યારે પિજન્સનો યુઝ એ રીતના કરવામાં આવે છે કે એના પગમાં છે ને ડ્રગ્સ અથવા તો કોઈ પણ જાતના કેમિકલ્સને બાંધીને એને શું કરવામાં આવે? ભારત તરફ ફ્લાય કરી દેવામાં આવે. ઓકે, એનાથી ઇન્ટરનલ સિક્યુરિટીમાં બહુ પ્રોબ્લેમ થાય, રાઈટ. પિઝન્સને ડિટેક્ટ કરવા અઘરા છે. પિઝન્સ છે ને એવું પક્ષી છે કે એ ઇન્ટરકોન્ટિનેન્ટ ફ્લાય કરવાની ક્ષમતા રાખે છે. એને સરખી રીતના ટ્રેન કરવામાં આવે ને તો એના લીધે અમુક જે માહિતીઓ અહીંથી ભારતમાંથી પાકિસ્તાનમાં વહી જાય તો આપણી અમુક માહિતીઓ એમાં શું થઈ જાય? આપણા સિક્યુરિટી માટે શું છે? હાનિકારક છે. પ્લસ એની અંદર છે ને RDX ફિટ કરીને એને બ્લાસ્ટ પણ કરી શકાય છે, રાઈટ. ઘણી એવી ટેકનોલોજી છે, રાઈટ. એને ડિટેક્ટ કરવા માટે પણ આ વસ્તુ કામ કરે છે. એ અનોધો મેથડ છે, રાઈટ. એ એક્ઝામ ઓરિએન્ટેડ બહુ ઓછું છે એટલે આપણે એના ઉપર બહુ ચર્ચા નથી કરતા. ઓકે, પણ આ અર્જુનનું યુઝફુલ થઈ શકે છે, ક્યાંક પૂછી લઈએ, રાઈટ. તો મીટી હોસ્ટ ધ ભાષિણી સમુદાય વર્કશોપ ઓન લેંગ્વેજ AI ઇકોસિસ્ટમ. પહેલા ભાષિણી શું છે? એનીવન આપણે એક ઈ વિદ્યા ભણ્યા હતા, રાઈટ. પાછલા મંથમાં, પાછલા લેક્ચરમાં ઈ વિદ્યા. જો ઈ વિદ્યા યાદ ના હોય ને કહી દો. ઈ વિદ્યા એટલે કોઈ આપણે સંસદમાં બેઠા છીએ, ધારો કે હવે હું ગુજરાતી ભાષી છું, એક કન્નડ ભાષી છે, એક મરાઠી ભાષી છે. હું ગુજરાતીમાં બોલું તો કદાચ મરાઠી ભાષીને થોડોક આઈડિયા રહીએ કે આને શું બોલે છે, પણ ઓલા કન્નડ ભાષીને કંઈ આઈડિયા ના રહીએ, રાઈટ. તો ઈ વિદ્યા એક એવું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું જેનાથી હું ગુજરાતીમાં બોલું છું ને તો એને કન્નડમાં ટ્રાન્સલેટ થઈ શકે, રાઈટ. એના માટે પહેલાં ટ્રાન્સલેટર રાખવામાં આવતા, રાઈટ. પણ હવે ટ્રાન્સલેટરની જગ્યાએ ભાષીનીનો ઉપયોગ કરવામાં આવ્યો. આ શું છે? AI ટૂલ છે જેના દ્વારા શું કરવામાં આવે છે? લેંગ્વેજને ટ્રાન્સલેટ કરવામાં આવે છે. મિટી મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી અંતર્ગત કામ કરે છે. મિટીની અંતર્ગત કામ કરે છે. ભાષિણી ઓપરેટ અંડર ધ નેશનલ લેંગ્વેજ ટ્રાન્સલેશન મિશન, રાઈટ. આ એવું એક મિશન છે કે જેમાં આપણે ગુજરાતીમાં ઘણું એવું સારું સાહિત્ય છે, રાઈટ. જેમ કે પાટણની પ્રભુતા છે એનું ટ્રાન્સલેશન હિન્દીમાં પણ છે, રાઈટ. તો આવા અમુક નવલકથાઓ છે, અમુક સારું એવું સાહિત્ય છે, અમુક સારું એવું નોલેજ છે, એને અલગ અલગ લેંગ્વેજમાં શું કરવામાં આવે? ટ્રાન્સલેટ કરવામાં આવે, જેનાથી લોકો શું કરી શકે? એ સાહિત્ય તરફ એટ્રેક્ટ થઈ શકે, એની સાહિત્યને સમજી શકે, રાઈટ. પ્લસ અલગ અલગ ઇન્ફોર્મેશનને કેવી કરવામાં આવે કે અલગ અલગ લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરવામાં આવે. એના માટે ભારત સરકારે નેશનલ લેંગ્વેજ ટ્રાન્સલેશન મિશનની શરૂઆત કરી છે અને આ મિશનની અંતર્ગત એક ભાગ પાડ્યો છે ભાષિણી, ને જે મિટી અંતર્ગત કામ કરે છે. સમજાય છે? બે વસ્તુ સમજવાની છે. એક મિશન છે જેની અંતર્ગત એક AI ટૂલ છે, જે AI ટૂલ ડેવલપ અને કામ કરવાનું કેની અંતર્ગત છે? મિટીની અંતર્ગત. મિટી એટલે શું થાય? મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, રાઈટ. મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એનું ફૂલ ફોર્મ છે મિટીનું. ધ મિનિસ્ટ્રી ફોકસ ઓન મલ્ટીલેંગ્યુઅલ AI ફોર ગવર્નન્સ એન્ડ પબ્લિક સર્વિસ, રાઈટ. ભાષાદાન ઇઝ અ ભાષિણી સિટીઝન કન્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ, રાઈટ. આના માટે એક ભાષાદાન કરીને એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. કેમ કે કોઈ પણ આવું જે કામ કરવામાં આવે છે એમાં શું જોઈએ છે? પૈસા જોઈએ છે, પ્લસ સારું એવું સાહિત્ય પણ જોઈએ છે, રાઈટ. તો પૈસા અને સાહિત્યનું દાન તમે ક્યાં કરી શકો છો? ભાષાદાન પ્લેટફોર્મ ઉપર કરી શકો છો, રાઈટ. આ કેના માટે છે? નાગરિકોને માટે રાખવામાં આવ્યું છે કે ભાઈ તમારે આમાં હેલ્પ કરવી છે. જેમ કે હું ગુજરાતીનો એક વિદ્યાર્થી રહેલો હોય ને મારે ગુજરાતી ભાષા પ્રત્યે થોડીક ઈચ્છા વધારે હોય કે ભાઈ આ જે કામ થઈ રહ્યું છે એ બહુ સારું થઈ રહ્યું છે, તો મારે થોડાક
હેલ્પ કરવી હોય તો હું એને કઈ રીતના હેલ્પ કરી શકું? પૈસા અથવા તો કોઈ મારી પાસે હસ્તપ્રેત હોય તો એને હું ક્યાં મોકલી દઉં? ભાષાદાનમાં. ઓકે, સમજાય છે? તો 3 ક્વેશ્ચન અહીંથી બને છે. પેલું છે ભાષિણી કયા મિશન અંતર્ગત કામ કરે છે, રાઈટ? ભાષિણી કઈ મિનિસ્ટ્રી અંતર્ગત છે? ભાષાદાન શું છે? ભાષાદાન કોને રિલેટેડ છે? ભાષાદાનમાં કોણ કન્ટ્રીબ્યુટ કરી શકે? એવા ક્વેશ્ચન બની શકે છે. મીટી એન્કર ભાષિણી એઝ અ પાર્ટ ઓફ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાઈટ? ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું થાય? એવો ડેટા જે પબ્લિકલી યુઝ કરી શકાય. સમજી લો કે ગુજરાતી સાહિત્યમાં ઘણી એવી નવલકથાઓ છે ને બહુ જૂનવાણી નવલકથાઓ છે જે બહુ મોંઘી છે. ઓકે, એનું પબ્લિકેશન અત્યારે કરવામાં આવે તો એ તમારા હાથમાં પહોંચે ને તો બહુ મોંઘી પડે તમને, રાઈટ? તો એને એક ડિજિટલ લાઇબ્રેરીમાં રાખીને મૂકી દેવામાં આવે ને બધા માટે, ઓલ પર્સન માટે એક્સેસ આપવામાં આવે તો એ બધા સુધી પહોંચી જાય ને ઇઝીલી. તો આને કેવું કહેવાય? ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય. આપણે જે યુઝ કરીએ છીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બહાર, એને ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય. આપણે જે રોડ છે, દવાખાના છે, સ્કૂલ છે સરકારી, આનો જે યુઝ કરીએ છીએ એને કેવું છે? ફિઝિકલ. પણ આ કેવું છે? ડિજિટલ છે. ADMM plus counter terrorism meet beginning in New Delhi, right? ADM plus is a defense corporation framework involving Asian and 8 dialogue partner. 2 મિનિટ સમજી લ્યો શું છે. આ રફ એવો મેપ મેં એશિયાનો બનાવ્યો છે. ઓકે, રફ એવો મેપ, રાઈટ? એશિયાની સૌથી મોટી પ્રોબ્લેમ શું છે? પહેલા તો અહીંયા છે ને ટેરરિઝમનું પ્રમાણ વધારે છે. બીજું ઇકોનોમિકલ બેકવર્ડ એરિયા છે. એશિયા છે ને વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી મોટું ભાગ ભજવે છે, પણ ઇકોનોમીમાં થોડોક જીડીપીમાં છે ને થોડુંક ઓછો ભાગ ભજવે છે, રાઈટ? અહીંયા બધા સંસાધનો છે પણ આપણે યુઝ કરી શકતા નથી, ઇકોનોમી ડેવલપ કરી શકતા નથી. તો 1967માં, રાઈટ, જ્યારે ભારત આઝાદ થયું 1947માં, એના પછી બીજા આજુબાજુના બાંગ્લાદેશ આઝાદ થયું, મ્યાનમાર આઝાદ થયું, ઇન્ડોનેશિયા આઝાદ થયું, વિયેતનામ આઝાદ થયું, શ્રીલંકા આઝાદ થયું. આ બધા કંઈ 1947 કે એ આડાગાળામાં જ આઝાદ થયા હતા. ચાઇના એ ટાઈમે આઝાદ થયું. સમજાય છે ને? હિસ્ટ્રી ભણ્યા હોય તો યાદ કરો, આ બધા એ જ સમયગાળામાં આઝાદ થયું. તો ભારત કેમ થોડુંક પાછળ રહી ગયું? ચાઇના કેમ વિશ્વમાં આગળ આવી ગયું? વિયેતનામ, ઇન્ડોનેશિયા આ બધા કેમ અત્યારે આવી રીતના કામ કરે છે? એમણે છે ને એક કોન્સેપ્ટ યુઝ કર્યો હતો, જેમ ઈયુનો કોન્સેપ્ટ છે. ઈયુ, યુરોપિયન યુનિયન. કેટલા દેશો છે? 26 દેશો છે. યુરોપિયન યુનિયનમાં 26 દેશો છે. એવી રીતના આસિયાનમાં છે ને 11 દેશો એ ભેગા થયા. પહેલા હતા 6. કેટલા? 6. પછી થયા 10 ને લાસ્ટમાં એડ થયો તોમર આઇલેન્ડ, રાઈટ? હમણાં જ થોડાક વર્ષ દિવસ પહેલા. તો નામ લખવા છે એના? ઠીક છે. ટોટલ 11 છે અત્યારે વર્તમાનમાં, રાઈટ? એનું ચિહ્નનો એક વખત ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. ચિહ્ન શું છે? ઈજી લખવું હોય તો લખી લ્યો અથવા તો જોઈ લ્યો, સમજી લ્યો. એમાં છે ને એક લાલ કલરનું ચક્ર છે, રાઈટ? એમાં 10 ચોખાની, આપણે શું કહીએ છીએ, કલિયું કહીએ ને, ચોખાની કડી, રાઈટ? 10 ચોખાની કડી છે ને એ બાંધેલો એક ઢગ છે, રાઈટ? આના જેવું છે. ને આસિયાનનું હેડક્વાર્ટર આવેલું છે જકાર્તા, ઇન્ડોનેશિયામાં. એ લખવું હોય તો લખી નાખો. આસિયાનનું હેડક્વાર્ટર આવેલું છે જકાર્તા, ઇન્ડોનેશિયામાં. શું છે? જકાર્તા, ઇન્ડોનેશિયામાં. ઓકે, આસિયાનનો એક રૂલ છે. આસિયાનમાં છે ને આ એની આજુબાજુના જે દેશો છે ને એને જે પોતાનામાં શું દે છે? એડ કરે છે. નહીં કે ભારત એનો ભાગ નથી, ચીન નથી, જાપાન નથી, બટ આસિયાનની એક સિસ્ટમ છે, આસિયાન +3. પેલું ગ્રુપ છે આસિયાન +3. એમાં કોણ આવે છે? ચાઇના, જાપાન અને સાઉથ કોરિયા. કોણ આવે છે? ચાઇના, જાપાન અને સાઉથ કોરિયા. પ્લસ એશિયન 6, રાઈટ? એમાં એશિયન 3 આવી જાય છે. પ્લસ આવે છે ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ, રાઈટ? ડાયલોગ પાર્ટનર મીન્સ એની યાર અમે વાતચીત કરીએ છીએ. અમે અમારા ઘરના સભ્યો નથી પણ અમારા ઘર જેવું બને છે, રાઈટ?
પ્લસ આવે છે આસિયાન 8. આસિયાન 8માં આવે છે યુએસએ અને રશિયા, રાઈટ. તો આમાં કોણ આવી ગયું? +3 મેમ્બર દેશ, +6 મેમ્બર દેશ, પ્લસ યુએસએ અને રશિયા. આ બધા ભેગા થઈને ભારતના દિલ્હીમાં ભેગા થયા. શા માટે? કાઉન્ટર ટેરરિઝમ માટે. કેમ કે આ એરિયામાં સૌથી વધારે ટેરરિઝમ જોવા મળે છે. પ્લસ અહીંયા સૌથી વધારે ડ્રગ્સના કાર્ટલ હાલે છે, રાઈટ. એક અહીંયા છે આ એરિયો, જેને પાકિસ્તાન અફઘાનિસ્તાન કહેવામાં આવે, એ અર્ધચંદ્રાકાર વાળો એરિયો છે. એક આ એરિયો છે, રાઈટ. આ ટ્રાયેંગલ બનાવે છે, આને ડ્રગ્સ કાર્ટરનો ટ્રાયેંગલ કહેવામાં આવે છે, રાઈટ. તો અહીંયા જ્યાં ડ્રગ્સ છે ત્યાં ટેરરિઝમ છે. એના લીધે આને કાઉન્ટર કરવા માટે ન્યૂ દિલ્હીમાં એક મિટિંગ કરવામાં આવી ડિફેન્સ મિનિસ્ટરની, રાઈટ. આ બધા દેશોએ ભેગા થયા, રાઈટ. એમાં ભારત અને મલેશિયાએ બે શું કરી? કો-ચેર કરી. શું કીધા? સહસભ્ય અધ્યક્ષ બન્યા, રાઈટ. બીજા આપણે ડેટા જોઈ લઈએ. આ ડેટા સમજાઈ ગયા ને તમે? કરંટમાં શા માટે છે? ડન છે. ક્યાં થયું હતું? ન્યૂ દિલ્હીમાં. કોણે કોણે ભાગ લીધો હતો? કોણ અધ્યક્ષ હતું? ભારત અને મલેશિયા. એક્સપર્ટ વર્કિંગ ગ્રુપ ઓપરેટ ઓન 3 year સાયકલ. આમાં જે અમુક કાઉન્ટર ટેરરિઝમ માટેના એક્સપર્ટ ગ્રુપ હોય, જેમ કે ઇન્ડિયા છે, કાઉન્ટર ટેરરિઝમ માટે સારું છે, રાઈટ. તો આના એક હર વર્ષે અલગ અલગ ગ્રુપ બનાવવામાં આવે, રાઈટ. જેમાં 2 કે 3 મેમ્બર હોય. એની રણનીતિ પ્રમાણે શું કરવામાં આવે છે? કામ કરવામાં આવે છે. પાછા 3 વર્ષ પછી નવી એવી એક ટીમ બનાવવામાં આવે. તો આનું જે સાયકલ છે કેટલા વર્ષ હાલે છે? 3 વર્ષ હાલે છે. કાઉન્ટર ટેરરિઝમ વન ઓફ ધ 7 પ્રાયોરિટી કોઓપરેશન એરિયા અંડર ધ ADMM+. 7 આના મુખ્ય પિલર છે. એમાંથી એક પિલર કયો છે? ટેરરિઝમ ઉપરનો. એ આ વખતેની મેઇન ચર્ચાનો ભાગ રહ્યો છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. એક્સરસાઇઝ સચ એઝ TTX અને FTX. TTX એટલે શું થાય? ટોપ ટેબલ એક્સરસાઇઝ, રાઈટ. એટલે ટોપ ટેબલ એટલે શું થાય? મોટા મોટા માથાઓ, રાઈટ. મોટા માથાઓ બધા ભેગા થઈ ને પોતાના કાઉન્ટર ટેરરિઝમ માટે અથવા તો આ જે 7 પિલર છે એના ઉપર શું કરે છે? કામ કરે છે. એને શું કહેવાય? TTX. ને FTX નું ફૂલ ફોર્મ થાય છે ફિલ્ડ ટ્રેનિંગ એક્સરસાઇઝ. શું થાય છે? ફિલ્ડ ટ્રેનિંગ એક્સરસાઇઝ. હવે ટોપ હેડ બેઠા છે. રાજા કોઈ દી જંગમાં ના ઉતરે. રાજાઓ બધા ભેગા થઈને વિચારણા કરતા હોય. સેનાપતિઓ ક્યાં હોય? જંગમાં હોય, રાઈટ. તો એ બધાને શું કરવામાં આવે છે? એક્સરસાઇઝ કરવામાં આવે છે. આર મેન્ડેટરી ઇન ધ 3rd year ઓફ હિસ સાયકલ, રાઈટ. આ એક્સપર્ટ ગ્રુપની જે 3 વર્ષની સાયકલ હતી ને એમાં જે છેલ્લું વર્ષ હતું ને એમાં આ 2 વસ્તુ શું થઈ જાય છે? મેન્ડેટરી થાય છે. ટોપ હેડ બધાને ભેગું થવાનું ને ફિલ્ડ ટ્રેનિંગ ફરજિયાત કરવાની. ડન છે અહીં સુધી? ઇન્ડિયા લોન્ચ ઓફ બ્રિક્સ પ્રેસિડેન્સી 2026 વેબસાઇટ એન્ડ લોગો, રાઈટ. બ્રિક્સનું સંમેલન આ વખતે ક્યાં થવાનું છે? ભારતમાં થવાનું છે, રાઈટ. તો એસ જયશંકરે એનું શું લોન્ચ કર્યું છે? પ્રેસિડેન્સીની વેબસાઇટ અને લોગો લોન્ચ કર્યા છે. એની લોગો છે ને એ આવી રીતના હાથ જોડેલો છે ને એમાંથી કમળ નીકળતું હોય ને એવો લોગો છે, રાઈટ. હવે એને મારે કઈ રીતના એક્સપ્લેન કરવો એ આઈડિયા નથી, પણ એ આવી રીતનો લોગો છે, કમળ જેવો લોગો છે. ઓકે, જોઈએ. બ્રિક્સ વોઝ એસ્ટાબ્લિશ ઇન 2006 એન્ડ વિલ કમ્પ્લીટ 20 year ઇન 2026. બ્રિક્સ કેટલામાં સ્થાપના કરવામાં આવી? 2006માં. ને કમ્પ્લીટ ક્યારે કરશે? 2026માં. ઇન્ડિયા વિલ અઝ્યુમ ધ બ્રિક્સ ચેરમેનશિપ ઇન 2026. ઇન્ડિયામાં ચેરમેનશિપ રહેવાના છે. ઇન્ડિયાઝ બ્રિક્સ 2026 થીમ ઇઝ અ ફોકસ ઓન રિલાયન્સ, ઇનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી. બ્રિક્સ ઇઝ અ પ્લેટફોર્મ ફોર કોઓપરેશન અમોંગ ધ ઇમર્જિંગ માર્કેટ એન્ડ ડેવલપિંગ કન્ટ્રી ઇકોનોમીઝ. આની પહેલાં એક વખત આપણે બેઠા હતા અહીં વાત કરી હતી, ખબર? એશિયાની ઇકોનોમી છે ને બહુ બૂમ થઈ રહી છે, રાઈટ. આ છેલ્લે ડીલ ઓફ મધર ઓફ ઓલ ડીલ ભારત સાથે સાઇન થઈ તો વિશ્વમાં એનું કેવો પ્રભાવ પડ્યો, રાઈટ. જો એક ટાઈમે બાંગ્લાદેશ સારી એવી જીડીપી સાથે વિશ્વમાં આગળ હતું. ભારત હજી છે. ચાઇના, વિયેતનામ, હોંગકોંગ, હોંગકોંગને, સિંગાપુરને આને બધાને ટાઈગર ઇકોનોમી કીધી હતી, રાઈટ. બે વસ્તુ કહેતા ભૂલી ગયો આગળના આર્ટિકલમાં. એક છે આસિયાન ઇકોનોમીને છે ને ટાઈગર ઇકોનોમીની વ્યાખ્યા આપવામાં આવે છે. તમને ક્યાંક પૂછી લે ટાઈગર ઇકોનોમી કેના માટે રિફર થાય છે, તો એમાં લખજો આસિયાન, રાઈટ. શા માટે કરવામાં આવે છે?
કેમ કે એણે એવા પગલાં ભર્યા જેનાથી એની ઇકોનોમી શું થઈ ગઈ, બૂસ્ટ થઈ ગઈ. જેમ ટાઈગર જમ્પ મારે ને એવી રીતના એની જીડીપી કેવી થવા માંડી, બૂસ્ટ થવા માંડી. રાઈટ, આ પહેલો. ને ભારતનો ને આસિયાનનો સંબંધ ચાલુ થયો 1996માં. રાઈટ, ડાયલોગ પાર્ટનર બન્યું. ભારતને એની અંદર ગ્રુપમાં ભેગું ના કર્યું, પણ એની અરે કેવા કર્યા, વાતચીત ચાલુ કરી દીધી. રાઈટ, ને ભારતની છે ને લુક ઇસ્ટ પોલિસીનો બેજોડ ભાગ છે આસિયાન. જો આસિયાન સાથે સંબંધ તૂટી જાય ને તો ભારતની લુક ઇસ્ટ પોલિસી સાવ ફેલ થઈ જાય. રાઈટ, તો ભારતની લુક ઇસ્ટ પોલિસી માટે આસિયાન અતિ આવશ્યક વસ્તુ છે. રાઈટ, આમ બીજું છે કે ભાઈ 936 મિલિયન જેટલા લોકો, જે વિશ્વની જનસંખ્યાના 8% અને વિશ્વની જીડીપીના 3.5% આસિયાન પૂરું પાડે છે. જે 10 દેશો બોલ્યો હતો ને, 11 દેશો, એ વિશ્વની આખી જનસંખ્યા છે ને એના 3%, ને વિશ્વની જે ટોટલ જીડીપી છે ને એના 8% મર્જિંગ કરે છે. એટલે જનસંખ્યાના પ્રમાણમાં જીડીપી સારા પ્રમાણમાં છે. રાઈટ, બ્રિક્સનું થોડીક માહિતી આપણે જોઈ લઈએ તો કોઈ આઈડિયા, તમને ક્વેશ્ચન પૂછાય તો કંઈ વાંધો ના આવે. જો પેલા 2001માં ખાલી બ્રિક હતું. શું હતું? બ્રિક. પછી 2009માં એની પ્રથમ બેઠક થઈ. રાઈટ, ને એ ક્યાં હતી? રશિયામાં. 2006માં સ્થાપિત થઈ ગઈ હતી બ્રિક્સ. રાઈટ, 2010માં આમાં સાઉથ આફ્રિકા જોઈન થાય છે. રાઈટ, એટલે શું બને છે? બ્રિક્સ. ઓકે, આ લગન ડેટા કમ્પ્લીટ છે તમારા. 2001માં બ્રિકની ખાલી વિચારધારા આવે છે કે ભાઈ બ્રિક હોવું જોઈએ. 2006માં એની શું થઈ જાય છે? સ્થાપના થઈ જાય છે. 2009માં એની પ્રથમ બેઠક ક્યાં થાય છે? રશિયામાં થાય છે. 2010માં એમાં સાઉથ આફ્રિકા જોઈન થાય છે. એટલે આખું શું બની જાય છે? બ્રિક્સ બની જાય છે. એના મેમ્બર છે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, કેમ કે ઇન્ડિયાનો પાર્ટ છે, ચાઇના અને સાઉથ એશિયા. ઓકે, સાઉથ એશિયા, સોરી, સાઉથ આફ્રિકા. રાઈટ, તો આના પછી એક આપણે કેમ એશિયન +3 આવતું હતું, એમ બ્રિક્સ પ્લસ આવે છે. બ્રિક્સ પ્લસ એમાં આવે છે ઈરાન, યુએઈ, ઊંચું કરી નાખું થોડુંક, ઈરાન, યુએઈ, મિશ્ર, જેને આપણે શું કહીએ છીએ? ઇજિપ્ત. રાઈટ, ઇથોપિયા, ને ઇન્ડોનેશિયા. આ કેના પાર્ટ છે? બ્રિક્સ પ્લસના. એશિયનમાં યાદ રાખજો, ભારત એનું સભ્ય નથી. રાઈટ, તમને ક્વેશ્ચન પૂછે તો યાદ રાખવાનું છે, ભારત એનું સભ્ય નથી. ઈરાન, યુએઈ, મિશ્ર અને ઇથોપિયા ને ઇન્ડોનેશિયા. આનું કામ છે આર્થિક સહયોગ કરવું. રાઈટ, આ બધા દેશો કેવા છે? એકાબીજાને ટચ થાય છે. પ્લસ વૈશ્વિક સંસ્થાઓમાં સુધાર કરવા, જેમ કે યુએનમાં વીટો પાવર. રાઈટ, પરમિનન્ટ 5, એમાં ભારત હકીકતે દાવેદારી છે, પણ ભારતને શું નથી બનાવતા? પરમિનન્ટમાં એડ કરતા નથી. તો આમાં થોડા ઘણા સુધાર કરવા, કેમ કે જો ભારત એડ થાય તો એશિયાનું પ્રતિનિધિત્વ વધી જાય. રાઈટ, તો એ પોસિબલ કરતા નથી, તો એમાં સુધારો કરવો. પછી આમણે છે ને એક ન્યૂ ડેવલપમેન્ટ બેંક ચાલુ કરી છે. તો તમને ક્વેશ્ચન પૂછી લઈએ કે ન્યૂ ડેવલપમેન્ટ બેંક કોના દ્વારા સ્થાપના કરવામાં આવી? તો કોના દ્વારા? બ્રિક્સ દ્વારા. એનું કામ છે વર્લ્ડ બેંકની શું કરવાની છે? પ્રતિસ્થાપના કરવાની છે. વર્લ્ડ બેંકની શું કરવાનું છે? એનું એક બીજો સામે એક પ્રતિષ્ઠાન બનાવવાનું છે. રાઈટ,
નાનું એક લક્ષ્ય એ પણ છે કે આપણે જે ડોલર ઉપર આજે અત્યારે વિયેતનામ ઉપર ને માથાકૂટ થઈ છે એનું મેઇન કારણ શું છે? ડોલર. વિયેતનામના જે પ્રેસિડેન્ટ હતા એણે ડોલરને શું કરી દીધું, પોતાના કન્ટ્રીમાં યુઝ કરવાનું બંધ કરી દીધું, પોતાના વ્યવહાર ડોલરમાં બંધ કરી દીધા. તો આપણે ડોલરને હટાડીને આપણી કરન્સી ઊભી કરવાનો પ્લાન છે. તો મિત્રો આશા કરું છું તમને આપણી લેક્ચર સિરીઝમાં મજા આવે છે. બીજી પણ લેક્ચર સિરીઝ આપણી ચેનલ પર પડી છે, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. એક આપણી બંધારણ લેક્ચર સિરીઝ પડી છે, 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધેલા છે, અને બંધારણનો કોર્સ આપણો પરચેસ કરવો એપ્લિકેશન ઉપર તો એ પણ આવી ગયો છે. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો, ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું ડિસ્કાઉન્ટ કરાવી દેશું, એમાં લખેલી છે ફીઝ એના કરતાં. બીજી વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ચેનલ પર પડી છે, એ ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનો તમને ખ્યાલ આવશે. પ્રીવિયસ પેપર સોલ્યુશન આપણે મેથ્સના મૂકતા રહીએ છીએ, તો જોશો તો ખ્યાલ આવશે કેટલો ફરક પડે. અને હમણાં એક નવો કોર્સ લોન્ચ થયો IBPS SSCનો. તમે બેંક સ્ટાફ સિલેક્શન એવી કોઈ એક્ઝામ આપતા હો તો એનો પણ આખો વૈદિક મેથ્સની શોર્ટકટ્સથી કોર્સ આપણે મૂકેલો છે એપ્લિકેશન ઉપર. જ્યોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનો પણ કોર્સ પડેલો છે એપ્લિકેશન ઉપર. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આ નંબર પર વોટ્સએપ કરજો, તમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એપ્લિકેશનનું નામ અહીંયા પડ્યું છે. ન પરચેસ કરવો હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી, ફ્રીમાં ઘણા બધા લેક્ચર્સ પડેલા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, એ જરૂરથી જોઈ લેજો, ખૂબ જ ફાયદો થશે. કન્ટિન્યુ કરીએ છીએ લેક્ચરથી. પ્લસ બ્રિક્સની એક ખાસિયત છે, બ્રિક્સનું કોઈ હેડક્વાર્ટર નથી. રાઈટ, બ્રિક્સનું કોઈ હેડક્વાર્ટર નથી. હર વર્ષે જે દેશમાં સંમેલન થશે ને એ દેશ એ ટાઈમ માટે શું એનું હેડક્વાર્ટર તરીકે કામ કરશે. વિશ્વની 40% વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે બ્રિક્સવાળા. બ્રિક્સમાં વર્લ્ડની 40% પોપ્યુલેશન નું પ્રતિનિધિત્વ કરે છે અને મોટો જીડીપીમાં એક મોટો ભાગ ધરાવે છે. આ લગન ડન છે બધાને? બસ એટલા ડેટા આપણે કામ રાખવાના છે. રાઈટ, ને આ વખતે ક્યાં થવાનું છે? ભારતમાં થવાનું છે. ને કેટલામું સંમેલન થશે? 20મું. લખાઈ ગયું છે ને બધાને? એમણે છે ને આ બધા દેશ કન્ટ્રીએ ભેગા થઈને જોઈએ. વર્લ્ડ બેંક ને IMF શું કરે છે? જ્યારે કોઈ ઇકોનોમી પડી ભાંગતી હોય ત્યારે વર્લ્ડ બેંક ને IMF એને શું આપે છે? ઋણ આપે છે. રાઈટ, તો એ ઋણ કેવી આપે છે? એમની શરતે આપે છે. રાઈટ, તો આ બધા દેશોએ શું કીધું કે આપણું મેન આપણા ગામમાં જે કોઈ મોટો જમીન ઋણ દેવાવાળો હોય તો એની યારે તમારે ભાઈ બાપલા કરીને રાખવું પડે. એટલા માટે આપણે વર્લ્ડ બેંક ને IMFનું એક પ્રતિષ્ઠાન કે ભાઈ આપણે પૈસા ઘટે ને તો આપણે ક્યાં નહીં જવાનું? આ વર્લ્ડ બેંક ને IMF પાસે. આપણે આપણી એક બેંક બનાવીએ. રાઈટ, એના માટે બ્રિક્સવાળાએ જે એશિયાના ડેવલપમેન્ટ માટે બેંક બનાવી, જેનું નામ શું આપ્યું? ન્યૂ ડેવલપમેન્ટ બેંક, જેને આપણે એશિયા ડેવલપમેન્ટ બેંક તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, હા, ઇન્ડિયાનો ભાગ છે એમાં એવી રીતના કામ કરવામાં આવ્યું છે કે તમે જે સ્થાપના ટાઈમે જેટલા પર્સન્ટેજ એમાં તમે દાન કર્યું હોય, પૈસા ભેગા કર્યા હોય, એટલા પર્સન્ટેજની તમને શું કરે છે? સહાય કરે છે. ધારો કે 100 રૂપિયા છે ટોટલ મૂડી એની, ભારત એમાં 25 રૂપિયાની સહાય કરી, એટલે 25% એનો શું બન્યો છે? મેમ્બર બન્યું છે. તો ભારતને જે પૈસાની જરૂર પડશે ને ત્યારે એમાંથી 25% પૈસા ઉપાડી શકશે. કેટલા? 25%. ડન છે અહીં સુધી? સમજાઈ ગયું બેન? ન્યૂ ડેવલપમેન્ટ બેંક જ્યારે ન્યૂઝમાં આવશે ને તો એને પણ આવી રીતના એક્સપ્લેન કરાવી લખશું. ઇન્ડિયા પાસપોર્ટ ક્લાઇમ્સ ઓફ 5 પ્લેસ ઇન હેનરી પાસપોર્ટ ઇન્ડેક્સ. આની પહેલાં આપણે હેનરી પાસપોર્ટ ઇન્ડેક્સ કર્યું હતું ત્યારે ભારતનો રેન્ક કેટલામાં હતો? 85th. અત્યારે ભારતનો ઇન્ડેક્સમાં રેન્ક છે 80. વિઝા ઓન અરાઇવલ અને પહેલાં તમારો વિઝા. ઓકે, વિઝા ફ્રી, તમે કેટલા દેશમાં જઈ શકો ને વિઝા ઓન અરાઇવલ. વિઝા ઓન અરાઇવલ એટલે શું થાય કે તમે સમજી લો કે અહીંથી તમે જાઓ છો જાપાન ને તમારે ઉતરવાનું થયું ચાઇનામાં. તમે પગ ચાઇનામાં મૂકો તો ભારતવાળાઓને ત્યાં ઉતરીને ભેગું 5 દિવસ કે 10 દિવસ રોકાવાનું થાય તો વિઝા ઓન અરાઇવલ કેટલા ટાઈમમાં એમને વિઝા મળી આપે છે કોઈ દેશવાળા? રાઈટ, સમજાય છે કે નથી સમજાતું? આ રીતના તમારી પાસપોર્ટની શું સ્ટ્રેન્થ માપવામાં આવે. ને ભારત માટે ખાસ એ માટે હતું કે આજથી નવેમ્બર ડિસેમ્બરમાં જે રેન્ક ઇન્ડેક્સ જાહેર થયો ને તે ભારતનો રેન્ક હતો 85th. રાઈટ, અત્યારે રેન્ક કેટલામો થઈ ગયો છે? 80. કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? હેનરી પાસપોર્ટ ઇન્ડેક્સ ઇઝ પબ્લિશ બાય એન્યુઅલી બાય હેનરી એન્ડ પાર્ટનર્સ. આમાં એન્યુઅલી લખ્યું છે પણ આ ક્વાર્ટરલી પણ આવે છે.
હર 4 મહિને આના રેન્ક કેવા થાય છે, અપડાઉન થાય છે. ઓકે, પણ ગણતરી કઈ કરવામાં આવે, એન્યુઅલીનો ડેટા ગણતરી કરવામાં આવે. સમજાય છે કે હું નથી સમજાતું? જો આ હર વર્ષે બહાર પડે છે, વર્ષમાં બહાર પડે છે, રાઈટ, પણ હર 4 મહિને છે ને આના અલગ અલગ વર્ઝન બહાર પાડે છે, ક્વાર્ટરલી. સમજાય છે? એની એવરેજ કાઢીને આખા વર્ષની ગણતરી કરવામાં આવે છે. ઇટ યુઝ ડેટા ફ્રોમ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન. જે એરપોર્ટના ડેટા છે, જે એરપોર્ટ એકાબીજા સાથે લિંક થયેલા છે, એના ડેટાનો ઉપયોગ કરીને આ શું કરે છે, એનાલિસિસ કરે છે. આ ડેટા કોની પાસે જાય છે? હેન્ડલી એન્ડ પાર્ટનર્સ પાસે જાય છે. એ એના પાવર ઉપરથી શું બનાવે છે? ઇન્ડેક્સ બનાવે છે. વિઝા ફ્રી એન્ડ વિઝા ઓન અરાઇવલ એસએસ ડિટરમાઇન પાસપોર્ટ રેન્કિંગ. જેમ કે તમે ભૂટાનમાં જાઓ કે નેપાળમાં જાઓ તો ભારતવાળાઓને વિઝા લેવા પડે છે? નથી લેવા પડતા. કેમ નથી લેવા પડતા? કેમ કે આપણા સંબંધોની સાથે સારા છે. પાકિસ્તાનમાં જાવ તો વિઝા જ નથી આવતા આપણા, કે આપણે એને વિઝા દેતા નથી. હા, ઇમ્પોર્ટન્ટ બહુ હોય તો વાત અલગ છે, પણ 100 જણા વિઝા માટે અપ્લાય કરે ને તો માન 2 કે 5 જણાઓને આપણે મંજૂરી આપીએ છીએ, રાઈટ. તો આ શું દેખાડે છે કે ભાઈ પાકિસ્તાનનું જે પાસપોર્ટ છે કેવો છે? ઓછો તાકતવાળો છે, રાઈટ. ઇન્ડિયાવાળો પાસપોર્ટ જર્મનીમાં નાખો તો કંઈ વાંધો નહીં, મોસ્ટ વેલકમ ભાઈ, તમે આવો. રશિયામાં જાઓ, મોસ્ટ વેલકમ. જાપાનમાં જાઓ, મોસ્ટ વેલકમ. સમજાય છે? શું થયું છે? પાવર આપણો વધ્યો છે કે ભાઈ ઇન્ડિયન્સને આ લોકો શું કરે છે? બોલાવે છે, ભાઈ તમે આવો અમારે ત્યાં. ડન છે અહીં સુધી? સિંગાપુર કરન્ટલી હોલ્ડ ધ વર્લ્ડ સ્ટ્રોંગેસ્ટ પાસપોર્ટ. આની પહેલાનો જે હતો ને એમાં પહેલી વખત યુએસએનો રેન્ક કેટલા ટોપ 10 ની બહાર વહી ગયો હતો, યાદ રાખજો, રાઈટ. જે દિવસનો આ રેન્ક આવે છે ને તેમાં પહેલી વખત યુએસએનો રેન્ક ટોપ 10 ની બહાર ગયો હતો. 12th અથવા 13 મને યાદ નથી પ્રોપરલી, પણ ટોપ 10 ની બહાર ગયો હતો, રાઈટ. વિશ્વનો સૌથી મોટી જે અર્થવ્યવસ્થા ગણવામાં આવે છે, વિશ્વનું જેને સેન્ટર ગણવામાં આવે છે, એ ટોપ 10 ની બહાર છે. તો આ એક વસ્તુ સમજવા જેવી છે ને. રિસ્પોન્સિબલ નેશનલ ઇન્ડેક્સ ટુ બી લોન્ચ ઇન જાન્યુઆરી. આની પહેલાં આપણે ખબર ક્લાઇમેટ ઇન્ડેક્સના અને ઘણા એવા ઇન્ડેક્સ ભણ્યા છે, રાઈટ. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ ને આ બધામાં એસડીજી ગોલ ભણ્યા છે, યાદ કરો. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. હવે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પ્રાપ્ત કરવા માટે અલગ અલગ દેશોએ અલગ અલગ શું કરી છે? પહેલો કરી છે. અમુક ફંડ ઊભા કર્યા છે, રાઈટ. તો આ ફંડના આધારે એક નવો ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે, જેને કહેવામાં આવે છે રિસ્પોન્સિબલ નેશનલ ઇન્ડેક્સ, રાઈટ. જેને જાન્યુઆરી 19 લોન્ચ કરવામાં આવવાનો હતો, જે થઈ ગયો છે. ધ રિસ્પોન્સિબલ નેશનલ ઇન્ડેક્સ એસોસિએશન ઇન્ટરનલ, એન્વાયરમેન્ટલ અને એક્સ્ટ્રીમલી એક્સટર્નલ રિસ્પોન્સિબિલિટી, રાઈટ. આ બધા જે મેં આની પહેલાં તમને જે બધા રિપોર્ટ પહેલો કીધી છે ઇન્ટરનેશનલ લેવલે, એમાં કયા દેશે કેટલું પોતાનું રોકાણ કર્યું છે, કઈ પોતાને કેટલા ઇમ્પ્રૂવ કર્યા છે, ઇમ્પ્રૂવ કરવા માટે કઈ કઈ ઘટનાઓ હાથમાં લીધી છે, કયા કયા કાર્યક્રમો ચલાવ્યા છે, આ બધાને ધ્યાનમાં રાખીને એક ઇન્ડેક્સ બનાવવામાં આવ્યો. જેમાં એક હતું શું? ઇન્ટરનલ, અંદર કેવું છે, આતંકવાદ છે કે નહીં, રાઈટ. લોકો કેટલા શિક્ષિત છે, લોકોને હેલ્થની ફેસિલિટી મળે છે કે નથી મળતી, રોડની ફેસિલિટી મળે છે કે નથી મળતી, એનું પ્રેસ કેટલું ફ્રી છે, પ્રેસમાં ફ્રીડમ કેટલું છે, ન્યૂઝપેપર કેટલા ફ્રી છે. ઇન્ટરનલ. એન્વાયરમેન્ટલ, કે ભાઈ કાર્બનને ઘટાડવા માટે કયા કયા પગલાઓ યુઝ કર્યા છે, થર્મલ પાવર ઘટાડ્યા છે કે નથી ઘટાડ્યા, સોલર એનર્જીનો યુઝ કરે છે કે નથી કરતા, બાયોગેસનો યુઝ કરે છે કે નથી કરતા, રાઈટ. આવા ટાઈપના. અને એક્સટર્નલ રિસ્પોન્સિબિલિટી, રાઈટ. અલગ અલગ પોતાની રિસ્પોન્સિબિલિટી કઈ હદ સુધી એણે સંભાળી છે, એના ઉપરથી આ રિપોર્ટ બહાર પડે છે. આમાં 154 કન્ટ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. યાદ રાખવાનું છે કેટલા કન્ટ્રીનો રિપોર્ટ છે? 154. ધ ઇન્ડેક્સ રિલાયઝ ઓન ટ્રાન્સપરન્ટ એન્ડ ગ્લોબલી સોર્સ ડેટા. કે આમાં કોઈ સરકારના ડેટાનો યુઝ નથી કર્યો, જે ઓપન સોર્સના ડેટા છે ને એનો યુઝ કર્યો છે, રાઈટ. નગર ઘણી વખત તમને એવું વિચારતા હોય કે ભાઈ હંગર ઇન્ડેક્સમાં ભારતમાં અત્યારે કોઈ ભૂખમરી દેખાતી નથી, પણ બાંગ્લાદેશ કંઈક સારા રેન્ક ઉપર હોય ભારતથી, કે પાકિસ્તાનનો રેન્ક આમ ત્યાં આપણે વિચારીએ જ ને કે ભાઈ પાકિસ્તાનમાં અત્યારે જે ઘઉંનો લોટ છે બહુ મોંઘો મળે છે, લોકોમાં મોંઘવારીનું પ્રમાણ વધારે છે, ભૂખા મરે છે, તો એનો રેન્ક કેમ સારો છે, રાઈટ. પણ એ કેના ઉપર કામ કરે છે? ડેટા ઉપર. ને ડેટા ઇઝ અ કી પોઈન્ટ. ગમે રિપોર્ટનો શું ઇમ્પોર્ટન્ટ છે? ડેટા.
ધ એમ્ફેસિસ ગવર્નન્સ એન્ડ સસ્ટેનેબિલિટી એન્ડ ગ્લોબલ કોર્પોરેશન. આનાથી ગ્લોબલ કોર્પોરેશનમાં વધારો થશે. રિસ્પોન્સિબિલિટી સ્વાભાવિક જ છે ને કે કોઈ તમારું ઘર છે, તમારી આજુબાજુમાં બે ઘર, તમે એક આ ઘર છે એક આ ઘર છે, તમે આડોશી પાડોશી છો. આ તમારા એ પોતાનું આંગણું સાફ કરે છે ને તમારું આંગણું સાફ કરે છે. સમજાય છે હું તમને શું કહેવા માંગુ છું? તો એનું આંગણું સાફ કરે છે ને તમારું આંગણું સાફ કરે છે. તમારી ઘરે કોઈ બીમાર હોય તો આ દોડીને ત્યાં પહોંચી જાય છે, રાઈટ. એને તમને કોઈ ઇસ્યુ હોય તો એ માણસ તમારી હેલ્પ કરતો હોય તો તમે એની યાર સંબંધ સુધારવાની વધારે પહેલ કરો ને. કોઈ દિવસ આપણાથી બોલાઈ ગયું એની સાથે તો આપણે શું કરીએ છીએ કે આપણા સંબંધ સુધારી લઈએ છીએ. તો આને શું થાય છે કે એકાબીજાનું કોર્પોરેશન શું વધે છે, કોર્ડિનેશન વધી જાય છે. તો એના લીધે આ ઇન્ટરનેશનલ લેવલે પણ આવું કોર્પોરેશન વધે છે. ડન છે અહીં સુધી? આ ડેટા શું હતું? એનું હતું. જે આ સ્લાઇડ છે ને એમાં શું થયું છે એ છે. આ રિપોર્ટ જે બહાર પડ્યો 19 જાન્યુઆરીએ તો એમાં શું શું કહેવામાં આવ્યું હતું એ જોઈ લ્યો એક વખત. સિંગાપુર ટોપ્સ અ રિસ્પોન્સિબલ નેશન ઇન ઇન્ડેક્સ, રાઈટ. શું કર્યું છે? સિંગાપોરે ટોપ કર્યું છે. અને ઇન્ડિયાનો રેન્ક કેટલામો છે? 16મો, રાઈટ. જો અહીંયા જુઓ, અહીં શું કીધું? ઇટ ફોકસ ઓન રિસ્પોન્સિબિલિટી, નોટ એન ઇકોનોમી ઓર નોટ એન અ મિલિટરી પાવર. કે ભાઈ તમે કેટલા બળવાળા છો એ કંઈ નહીં, તમે કેટલા પૈસાવાળા છો એ કંઈ નહીં, તમે રિસ્પોન્સિબલ કેટલા છો એના ઉપર ફોકસ કરે છે. તો રાઈટ, તો તમને ક્વેશ્ચન પૂછી દઈએ કે ગ્લોબલ રિસ્પોન્સિબિલિટી રિપોર્ટ ઇઝ અ રિપોર્ટ 4, રાઈટ. પછી એક ઓપ્શન આપે ઇકોનોમિકલ, પછી મિલિટરી પાવર, પછી એક આપી દઈએ કે ટેકનોલોજીકલ પાવર, ને એક આપી દઈએ ગ્લોબલ રિસ્પોન્સિબિલિટી. તો તમારે કેના ઉપર ટિક કરીને આવવાનું છે? રિસ્પોન્સિબિલિટી. ધ ઇન્ડેક્સ હેઝ 3 કોર ડાયમેન્શન: ઇન્ટરનલ, એન્વાયરમેન્ટલ એન્ડ એક્સટર્નલ. જે આપણે આગળના ભણી ગયા છો તો ઇન્ડિકેટર એ પૂછી લે છે એટલે યાદ રાખવાનું છે કે આના ઇન્ડિકેટર શું છે? ઇન્ટરનલ, એક્સટર્નલ એન્ડ એન્વાયરમેન્ટલ. ઇન્ડિયા રેન્ક અહેડ ઓફ ધ યુએસ એન્ડ ચાઇના ઇન ધ ઇનરેગ્યુલર. આ એડિશનમાં ઇન્ડિયાએ કેની પાછળ મૂકી દીધા છે? યુએસએ અને ચાઇનાની આગળ આવી ગયા છે. તો એક મોટી વાત થઈ ગઈ ને. વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓને આપણે શું કરી દીધા છે? પાછળ છોડી દીધા છે. ઓકે, પેલા આ સમજો. હાઈ યીલ્ડ એટલે શું? હાઈ યીલ્ડિંગ એટલે શું થાય? જો એક જ વસ્તુ સમજો. આ એક વીઘો છે, રાઈટ. આમાંથી 100 kg જેટલું અનાજ ઉત્પન્ન થાય છે. કેટલું? 100 kg. પણ મારે આ એક જ વીઘામાંથી 500 kg કે 1000 kg અનાજ ઉત્પાદન કરવું હોય, રાઈટ. આની પહેલા આપણે વાત થઈ ગઈ છે હરિત ક્રાંતિ. હું જે ઘણી વખત આ શબ્દ યુઝ કરું છું ને ત્યારે હું કરાવું છું, પણ આ જેટલા માટે કરાવું છું કે આ ડેટા અટાણે ઇકોનોમિકલ સર્વે જે જાહેર થયો ને એમાં ડેટા છે ને આ ઇકોનોમિકલ સર્વેમાંથી ડેટા પૂછે છે આપણે, રાઈટ. એટલા માટે હું તમને કહું છું કે કોઈ પણ દેશના વિકાસ માટે કે કોઈ પણ બાબતમાં તમારે જ્યારે પશુધન અથવા તો ફાર્મિંગમાં કરવું હોય ને તો તમારે છે ને નવી સંક્રમણ જાતો લઈ આવવી પડશે જે પર હેડ અથવા તો પર યુનિટ છે ને વધારે પ્રોડક્શન આપે. ઓકે, જેમ કે એક ગાય છે અત્યારે ભારતમાં 5 લીટર કે 6 લીટર એવરેજ દૂધ આપે છે, રાઈટ. આ એક ડેટા લખી નાખજો તો ક્યાંક હશે તો કામ આવશે. વર્લ્ડમાં ઇન્ડિયા છે ને એ મિલ્ક પ્રોડક્શનમાં ફર્સ્ટ ઉપર છે. ભારત છે ને મિલ્ક પ્રોડક્શનમાં નંબર 1 ઉપર છે, રાઈટ. પણ કન્ઝમ્પશનમાં ફર્સ્ટ નંબર ઉપર છે. રાઈટ, ફર્સ્ટ નંબર ઉપર છે. અમુક આની પહેલાના ઇકોનોમિક સર્વેમાં છે ને ઇન્ડિયાના જે પશુધનો છે ને એને ટી કપ કાઉ કીધી હતી. શું કીધું હતું? ટી કપ કાઉ. મીન્સ ગાયો જાજી છે પણ દૂધ કેટલું આપે છે? ઓછું આપે છે. તો એને શું કહેવાય? ટી કપ કાઉ. પોતાનું આપણું ઘરનું કામ કરી શકે, ઘર માટે યુઝ કરી શકીએ ને એટલું દૂધ ઉત્પાદન કરવાવાળી. ઓકે, તો આપણે ઘણી ગીર છે, ગીરની ગાય છે, કાંકરેજ છે. આ અલગ અલગ વાતાવરણમાં જાય ને તો ત્યાં એ વાતાવરણને છે ને સ્યુટેબલ ના થાય.
રાઈટ. એ વાતાવરણને સુટેબલ હોય ને એ ગાય સાથે એનું શું કરવામાં આવે, સંક્રમણ કરવામાં આવે ને એક નવી જાત કરવામાં આવે, જેમાં પ્રોડક્શન જૂની ગાયનું અને ક્લાઇમેટમાં રહેવાની ક્ષમતા રેઝિસ્ટન્સ છે ને બીજી ગાયનું, આ બેના જીનમાં શું ફેરફાર કરવામાં આવે. એનાથી જે નવું પ્રોડક્ટ અથવા તો નવી જાતિ વંશનું નિર્માણ થાય ને એને કેવી કહેવામાં આવે, હાઈ યીલ્ડ સ્પીસીસ. રાઈટ. જોઈએ આપણે શું છે કે ઇન્ડિયા રજિસ્ટર્ડ હાઈ યીલ્ડિંગ સિન્થેટિક કેટલ બ્રીડ. ઇન્ડિયામાં કરન્ટલી 246 રજિસ્ટર્ડ લાઇવસ્ટોક એન્ડ પોલ્ટ્રી બ્રીડ્સ છે. રાઈટ. ભારતમાં એક વખત એક ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો, ભારતમાં કેટલું ટોટલ પશુધન છે. રાઈટ. ડેટા બહુ જૂનો છે, કંઈ કામનો નથી. રાઈટ. પણ આ ક્વેશ્ચન એ માટે જરૂરી છે કે ભાઈ ભારતમાં કેટલી ગાયો જોવા મળે છે, કેટલા પશુધન કેટલા પ્રકારના જોવા મળે છે, આ એના ડેટા છે. તો ટોટલ કેટલા છે, 246. કારાન ફ્રાઇઝ વૃંદાવની આર ઇન્ડિયાસ રિકોગ્નાઇઝ સિન્થેટિકલ ડેરી કેટલ બ્રીડ. રાઈટ. સંક્રમણ જાતિઓ છે ગાયોની, કેવી છે, સંક્રમણ જાતિઓ છે. કારાન ફ્રાઇઝ અને વૃંદાની આર ઇન્ડિયાની રિકોગ્નાઇઝ, એટલે સૌથી સારામાં સારી ગાયોમાં ગણતરી થાય છે. ICAR હેઝ બીન રજિસ્ટર બ્રીડિંગ એન્યુઅલી સિન્સ 2008. ICAR 2008થી બ્રીડિંગની આની શું કરવામાં આવી છે, શરૂઆત કરવામાં આવી છે. બ્રીડ રિકોગ્નિશન પ્રોવાઇડ લીગલ પ્રોટેક્શન એન્ડ સપોર્ટ ટાર્ગેટ ડેવલપમેન્ટ સ્કીમ. જો આની પહેલા STM એક ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો, ખબર છે, ગોકુલ મિશન વાળો. ગોકુલ મિશન અંતર્ગત આ કામ કરે છે. રાઈટ. ગોકુલ મિશન છે, સહદેવ કાર્ડ યોજના છે, અમુક જૂની સ્કીમો છે, પણ ક્યારેક ક્યારેક છે ને એવી રીતના ન્યૂઝમાં યુઝ થઈ જાય ને, ક્વેશ્ચન પૂછી લે ને તમને આઈડિયા ના રહી. એટલે ઘણી વખત તમે એમ કહેતા હોય કે સાહેબ આપણે 1 વર્ષનું 2 વર્ષનું કરંટ ઇનફ છે, તો ક્યારેક ક્યારેક અમને પ્રોબ્લેમ આવી જાય, કેમ કે જે જ્યોતિગ્રામ યોજના હતી 2008ની યોજના હતી ને, ક્વેશ્ચન 2025માં પૂછાઈ ગયો. બીજું કંઈ ખાસ નથી. ઇકોનોમી 11th-12thની GCRTની 12મા ધોરણની ઇકોનોમીમાં આ યોજના આપેલી છે ને 10મા ધોરણની જે GCRT છે ને એમાં ગોકુલ મિશન આપેલું છે. બસ એટલો ફેર પડે. ગોકુલ મિશન છે ને આપણા ઇન્ડિયાની કેટલની બ્રીડિંગને વધારવા માટેનું એક યોજના છે, પશુધન માટે, લાઈવ સ્ટોકને ડેવલપ કરવા માટેનું. કોઈ એવી આવશે જૂની તો હું તમને સ્કીમ કરાવતો રહીશ, ડોન્ટ વરી અબાઉટ ધેટ. રાઈટ. તોય મારા ધ્યાનમાંથી કોઈ ચૂકાઈ જતી હોય તો મને એક વખત ધ્યાન દોરજો કે સાહેબ આ જરાક જોઈ લેજો, તો હું કરાવી દઈશ તમને. ડન છે. નેશનલ કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ ફોર ટ્રાઇબલ હિલર લોન્ચ. જો હમણાં સાદું ને સિમ્પલ ટ્રાઇબ વાળું આની પહેલાં મેં તમને જે કરાવું ને ત્યારે હું એમ કહું છું કે એ એવા વ્યક્તિઓ છે જે મૂળ જે સ્ત્રોત છે કે જે સોર્સ છે આપણો મૂળ સમાજ છે એનાથી ઘણા દૂર છે. રાઈટ. અમુકને તો હજી એ બી નથી ખબર કે મોબાઈલને યુઝ કઈ રીતના કરવો. રાઈટ. કેમ કે એનો વસવાટ ક્યાં રહેલો છે, કુદરત વચ્ચે, ને કુદરત તમારી બધી જરૂરત પૂરી કરવાની તાકાત રાખે છે. તો જે આપણા આયુર્વેદ છે એવી રીતના અલગ અલગ મેથોડોલોજીથી એ પોતાના રોગોનું શું કરે છે, નિદાન કરે છે. હવે કાળક્રમે આપણી પાસે શું આવી ગયા છે, મોડર્ન મેડિસિન્સ આવી ગયા છે, જેનાથી શું થાય છે કે આ જે ટેકનોલોજી છે ને એ શું થવા માંડી છે, જૂની રીત કે હિલિંગની જે વરદાન હતું એ શું થવા માંડ્યું છે, લુપ્ત થવા માંડ્યું છે. રાઈટ. એને બચાવવા માટે ભારત સરકારની આ યોજના છે. રાઈટ. જોઈએ આપણે શું કહે છે. ધ પ્રોગ્રામ ઇઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ નેશનલ ઇનિશિયેટિવ ફોર કેપેબિલિટી બિલ્ડિંગ ફોર ટ્રાઇબલ હિલર. રાઈટ. અમુક આપણે ઘણા મૂવીમાં જોઈએ છે કે જે સામાન્ય આપણા મોડર્ન ટેકનોલોજીથી અમુક રોગનું નિદાન ના થતું હોય એમાં થઈ જાય. રાઈટ. ખાસ કરીને કાનજી બુટા બારોટની વાર્તા સાંભળતા હોય ને એમાં એક જોજો કે ડામની ઘણી વખત વાત આવતી હોય. રાઈટ. પહેલા જમાનામાં ડામ દેતા, ડામ એટલે સળગા ધગેલ સળિયા દઈને કરતા. રાઈટ. એ અગ્નિક્રિયા છે, આપણા આયુર્વેદમાં ઘણો ઉલ્લેખ છે એનો. રાઈટ. પણ હવે એ ભૂલાઈ ગયું છે. સમજાય છે હું તમને શું કહેવા માંગુ છું? રાઈટ. આ એવી પદ્ધતિઓ હતી જે અત્યારે કાળક્રમે શું થવા માંડી છે, લુપ્ત થવા માંડી છે. એને બચાવવા માટે ભારત સરકારનું ઇનિશિયેટિવ છે. જોઈએ આગળ. ભારત ટ્રાઇબલ હેલ્થ ઓબ્ઝર્વેટરી વિલ enable tribe disgrade health surveillance. The initiative aligned with the project Drishti of the Ministry of Tribal. એટલે મોટાની અંતર્ગત જ આવે છે. આની પહેલાં મેં તમને એક વખત વાત કરી હતી, ખબર છે, ટ્રાઇબનો કોઈ આવે ને તો મોટાને યાદ રાખવાનું, મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર. ફોકસ એરિયા ઇન્ક્લુડ TB, વેક્ટર બોર્ન ડિસીઝ,
એન્ડ સિકલ સેલ એનિમિયા ઇન ટ્રાઇબલ રિજિયન. જો આ બધાને ટીબીનું ને એનું ટીબી પહેલાં તો હું એમ કહું છું કે ટીબી છે ને કોઈ રોગ નથી, એ ગરીબીનો રોગ છે. તમને ન્યુટ્રિશન્સ સરખા પ્રોવાઈડ ના થાય એના લીધે ટીબી થવાના ચાન્સ વધી જાય છે. પછી એણે કીધું વેક્ટર બોર્ન ડિસીઝ. વેક્ટર બોર્ન ડિસીઝ એટલે શું થાય? જેનાથી તમારા હાડકાઓમાં ખોડખાપણ આવી જાય, રાઈટ. ને સિકલ સેલ એટલે શું થાય કે તમારા બ્લડના કાઉન્ટમાં છે ને થોડો ઘણો બ્લડમાં આયરનની કમી થઈ જાય. એનિમિયા, પણ એનિમિયાથી ડબલ ભયંકર. ડન છે. તો આવા રોગો ક્યાં ખાસ કરીને જોવા મળે છે? ટ્રાઇબ એરિયામાં જોવા મળે છે. કેમ કે એમની અમુક ટાઈમે ડાયટ કેવી નથી રહી, બેલેન્સ ડાયટ નથી રહી, રાઈટ. તો આના ઉપર કી ફોકસ આપી રહ્યા છે. ડન છે અહીં સુધી? આર્યન વર્ષને બીકમ ઇન્ડિયાસ 92માં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે, રાઈટ. ખાલી એક ફેક્ટ ડેટા યાદ રાખવાનો છે, રાઈટ. કેમ કે હમણાં ઘણા 6 મહિનામાં આની પહેલાં એક બન્યા હતા, એની પહેલાં એક બન્યા હતા, તો આપણા નવા બન્યા છે, બસ એટલું જ યાદ રાખવાનું છે, બીજું કંઈ ખાસ છે નહીં. ઇન્ડિયા કરન્ટલી હેઝ ઓવર 90 ચેસ ગ્રાન્ડ માસ્ટર રિફ્લેક્ટિંગ રેપિડ ગ્રોથ ઇન ધ સ્પોર્ટ. આઈડિયા છે ને કે ચેસ આપણા ભારતમાં છે ને પહેલેથી ને ઝાઝા ટાઈમથી આગળ વધી રહ્યું છે ને થોડાક જ સમયમાં ત્રીજા ગ્રાન્ડ માસ્ટર બન્યા છે આપણા. ચેસ ગ્રાન્ડ માસ્ટર ટાઇટલ રિક્વાયર્ડ 3 GM નોર્મ્સ એન્ડ 2500 જેટલા ELO રેટિંગ મળે ને ત્યારે એ પ્રાપ્ત થાય. તો આ એક નાના ડેટા યાદ રાખવાના છે કે ભાઈ ગ્રાન્ડ માસ્ટર બનવું હોય તો 3 GM નોર્મ્સને પ્રાપ્ત કરવા પડે અને 2500 જેટલા ELO રેટિંગ લઈ આવવા પડે. ઇન્ડિયા બીકમ અ સેકન્ડ લાર્જેસ્ટ 5G યુઝર બેઝ ગ્લોબલી. ઇન્ડિયામાં છે ને પહેલાં તો એક તો વસ્તી વધારે છે, પ્લસ ઇન્ડિયાની જે વસ્તી વધારે છે એ ગ્લોબલી શું યુઝ કરી રહી છે? 5G. સતત 5Gમાં શું થઈ રહ્યો છે? વધારો થઈ રહ્યો છે. ઓકે. ઇન્ડિયા રેન્ક અ સેકન્ડ ગ્લોબલી ઇન 5G સબસ્ક્રાઇબર આફ્ટર અ ચાઇના. તો પહેલા નંબર ઉપર કોણ છે? ચાઇના છે. સેકન્ડ નંબર ઉપર કોણ આવી ગયું છે? ઇન્ડિયા આવી ગયું છે, રાઈટ. ઓવર 4.69 લાખ 5G BTS ઇન્સ્ટોલ એઝ ઓફ માર્ચ 2025. 2025 સુધીમાં કેટલા ઇન્સ્ટોલ થયા છે? 4.69 લાખ, રાઈટ. ઇન્ડિયા ડેવલપ્ડ ઇટ ઇન્ડિજિનસ 4G સ્ટેક અપગ્રેડ ટુ 5G અને 6G R&D ઇઝ અ બીઇંગ પ્રોસેસ અંડર ધ, હજી ચાલુ છે મીટીની અંતર્ગત, રાઈટ. અત્યારે વર્લ્ડમાં 7G ચાલુ થઈ ગયું છે. આની પહેલાં આપણે એક વખત એરપોર્ટનું UAEના એરપોર્ટમાં 7Gના શું થઈ રહ્યા છે? ઇન્સ્ટોલેશન થઈ ગયા હતા, એ આપણે વાત કરી લીધી છે. ઓકે. યસ. શું બેટા? હા. પંડુરા ખાદી રિસીવર GI ટેગ રિકોગ્નિશન. નવા વિદ્યાર્થીઓ છે એને કહી દો, જ્યારે કોઈ પણ વસ્તુનું છે ને GI ટેગ આવે ને ત્યારે એ વસ્તુને છે ને તમે કોપી ના કરી શકો, રાઈટ. ગ્લોબલ જિયોગ્રાફિકલ ઇન્ડિકેટર કહેવાય. ખાસ કરીને આપણે હર વખતે ડેટા યાદ દેવડાવું છું કે સમજી લો કે રાજકોટની કોઈ વસ્તુને GI ટેગ આપી દીધો ને તો રાજકોટના નામથી વેચાશે, રાઈટ. ધારો કે વણેલાને હજી GI ટેગ નથી મળ્યો, ભવિષ્યમાં વણેલાને GI ટેગ મળી જાય તો હા, તો થઈ જાય. પણ એક રાજકોટમાં એક ડેટા એ યાદ રાખવાના છે કે રાજકોટના પટોળાને પણ GI ટેગ મળેલો છે ને પાટણના પટોળાને GI ટેગ મળેલો છે, રાઈટ. ક્વેશ્ચન ક્યારેક મિસલીડ લઈ લે તમને, રાઈટ. એમાં લાસ્ટમાં ગુજરાતમાં મળેલું છે અંબાજી માર્બલ, રાઈટ, એની વ્હાઇટનેસને કારણે. ઓકે. પંડુડા ખાદીને રિસીવ થયો છે. પંડુડા ખાદી ઓર્ગેનાઇઝ ફ્રોમ શ્રીકાકુલમ ડિસ્ટ્રિક્ટ ઓફ આંધ્રપ્રદેશનું છે. ને GI ટેગ છે ને બે રીતના મળે છે. એક મળે છે હેન્ડીક્રાફ્ટને ને બીજાને મળે છે એગ્રીકલ્ચરને. હેન્ડીક્રાફ્ટ છે અથવા તો કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયાવાળાને મળે છે, ઓકે. ને એગ્રીકલ્ચરમાં મળે છે. એગ્રીકલ્ચરમાં ફ્રૂટ હોઈ શકે, કોઈ પાક હોઈ શકે, XYZ ગમે હોઈ શકે. ઇઝ લોકલી નોન એઝ અ પાતા નુલુ. શું કહેવામાં આવે છે? પાતા નુલુ. ધ GI ટેગ પ્રોવાઈડ લીગલ પ્રોટેક્શન એન્ડ ઓથોરિટી સર્ટિફિકેટ. એનું એક સર્ટિફિકેટ આપવામાં આવે છે. જેમ કે સમજી લો કે આને પોંદુરા ખાદીને GI ટેગ મળ્યો છે,
રાઈટ. તો હવે પોંદુરા ખાદીના નામ ઉપર કોઈ બીજી વસ્તુ તમે યુઝ ના કરી શકો, કેમ કે એની અમુક ખાસિયત હોય એ ખાદીની. રાઈટ. અંબાજી માર્બલ છે તો બધા પોતાની રીતના યુઝ ના કરી શકે. ગ્લોબલીમાં કોણ યુઝ થાય? અંબાજી માર્બલનું નામ યાદ આવે. જેમ કે આપણા વલસાડી ચીકુ છે તો એ કેવા હોય છે, થોડાક લાંબા હોય છે ને એની અંદરનું જે ડાર્કનેસ ને સ્વીટનેસ છે ને અરોમા ને એનું બહુ સારું આવે છે. રાઈટ. તો આપણે કેસર કેરી છે. રાઈટ. કેરી બધી જગ્યાએ થાય પણ જે કેસર છે એ ક્યાંની મળે છે? ગીરની જ વખણાય છે. રાઈટ. કચ્છની કેસર એ આપણે ઘણા અત્યારે તો બધા કેસર કહીને બધું ખવડાવી દે, પણ જે કેસરનો ચાહક હોય એને ખબર હોય કેસર કેરી કેને કહેવાય. એના જેવું છે કામ. KVIC ઇઝ ધ રજિસ્ટર્ડ પ્રોપરાઇટર ઓફ ધ GI ટેગ. GI ટેગનું કોણ કામ કરે છે? KVIC. ચેન્નઈમાં આવેલું છે. ક્યાં આવેલું છે? ચેન્નઈ. સબ શોકેસ RBS 50 મિસાઇલ અગેન્સ્ટ ધ એડવાન્સ એર ડિફેન્સ. રાઈટ. શું છે? RBS 15 MK14 ગંગનીર વોઝ ઓર્ડર્ડ બાય સ્વીડન ઇન 2017. ગંગનીર યાદ છે શું છે? માર્વેલના ફેન છો ને ગંગનીર નથી ખબર? ઓડિનના ભાલાનું નામ છે ગંગનીર. RBS 15 હેઝ બોથ એન્ટીશિપ એન્ડ લેન્ડ અટેક કેપેબિલિટી. આની પહેલા મેં તમને વાત કીધું હતું એર ડિફેન્સ સિસ્ટમ. એર ડિફેન્સ સિસ્ટમ શું થાય? જો સમજી લ્યો, આ બે દેશ છે, આ બે દેશ. હવે તમે જમીનથી આવો તો ફાયરિંગ થઈ શકે, પણ મિસાઇલથી તમારા ઉપર જ્યારે લોન્ચ કરવામાં આવે અટેક, તો મિસાઇલ એવી વસ્તુ છે જ્યાં પડશે ત્યાં વિધ્વંસ વધારે બનાવશે. તો સ્ટ્રેટેજિકલી તમારે એ જે મિસાઇલ આવે છે એ તમારા વિસ્તારમાં આવીને બ્લાસ્ટ થાય એ પહેલાં એના જ વિસ્તારમાં શું કરી દેવામાં આવે? એને નાબૂદ કરી દેવામાં આવે. રાઈટ. આ બે રીતના કામ કરે છે. કઈ રીતના છે? એન્ટીશિપ મિસાઇલ છે, કોઈ શિપ પણ આવી શકે નહીં, ને લેન્ડ અટેકને પણ રોકવાની પણ કેપેબિલિટી રાખે છે. 91N60 રડાર ઇઝ અ કોર કોમ્પોનન્ટ ઓફ ધ S14 સિસ્ટમ. રાઈટ. S14 400K માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય. શા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય? આ ભારત પાસે છે, રશિયાની છે. પહેલી વાત ભારત પાસે છે, રશિયાની છે. થર્ડ વન આપણે ઓપરેશન સિંદૂરમાંનો ઉપયોગ કર્યો છે. રાઈટ. એટલા માટે આપણે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. ડેટા લખવા હોય તો લખી લ્યો. S14 અત્યારે ભારતમાં ઇન્સ્ટોલ છે, ભારત ઉપયોગ કરે છે, રશિયાની મદદ રશિયા પાસેથી લીધેલું છે. રાઈટ. ને ઓપરેશન સિંદૂરમાં આનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. RBS 15 છે ને એ મિસાઇલ કેન બી લોન્ચ ફ્રોમ એર, સી એન્ડ લેન્ડ પ્લેટફોર્મ. ત્રણેય જગ્યાએથી મારક ક્ષમતા રાખે છે. નહીં, ક્યાં છે ટ્રીમ્યુલ? આમાં લખેલું છે ક્યાંય? નહીં, બે એક જ છે બેટા. પ્રવીણ વશિષ્ઠ અપોઇન્ટેડ વિજિલન્સ કમિશનર ઇન CVC. રાઈટ. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર તરીકે લોન્ચ થયા છે. આવા ક્વેશ્ચન પૂછે છે એટલે આપણે શું ખાલી ડેટા જ યાદ રાખવાના છે. ક્યાં જન્મ થયો એ કંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં, શું છે એ કંઈ ઇમ્પોર્ટન્ટ નથી, પણ એ યાદ રાખવાનું છે કે આપણા નવા કમિશનર CVC કોણ છે એ યાદ રાખવાનું છે. તો જોઈ લઈએ થોડુંક. The CVC, the Central Vigilance Commission, is a statutory body under the CVC Act 2003. તો CVC શું છે? એક સ્ટેચ્યુટરી બોડી છે જે કયા એક્ટમાંથી પોતાનો પાવર ડિરાઇવ કરે છે? CVC Act 2003 માંથી પાવર ડિરાઇવ કરે છે. The commission consists one of the central vigilance commissioner and two vigilance commissioner. એક મેન હોય છે, એની સાથે કોણ હોય છે? બે સબ કમિશનર હોય છે. Vigilance Commission are appointed by the President of India. કોના દ્વારા અપોઇન્ટ કરવામાં આવે છે? પ્રેસિડેન્ટ દ્વારા અપોઇન્ટ કરવામાં આવે છે. The tenure is a 4 year or up to the age of 65 year, whichever is earlier. શું છે? 4 વર્ષ માટે અપોઇન્ટ થાય છે અને 65 વર્ષમાં જો કાં 4 વર્ષ અથવા તો 65 વર્ષ, જો 3 વર્ષ પછી 65 યરના થતા હોય તો એને શું કરવું પડે? રિટાયરમેન્ટ દેવું પડે, અથવા તો 4 વર્ષ પછી એ પોતાનો ટેન્યુઅર ખતમ કરી શકે. જે બેમાંથી એક વહેલું આવતું હોય એને પ્રમાણે એનો ટેન્યુઅર પૂરો થાય છે. ટ્રમ્પ ઇન્વાઇટ ઇન્ડિયા ટુ જોઈન ગાઝા બોર્ડર ઓફ પીસ. રાઈટ.
50% ટેરિફ લગાડી લીધો, પછી ભાઈબંધને મનાવવા માટે ગાજા ટોકમાં ભેગા લઈ આવ્યા. નહીં, એનું કારણ છે ઇન્ડિયામાં ભારતનો, વિશ્વમાં ભારતનો પ્રભાવ શું થઈ રહ્યો છે? વધી રહ્યો છે. ને આજથી નહીં, પહેલેથી યુએન પીસ કીપિંગ આર્મી છે ને, એમાં ભારતનો મોટો ફાળો રહેલો છે. રાઈટ, પોતાનું કન્ટ્રીબ્યુશન બહુ પહેલેથી મોટું આવે છે. વિશ્વમાં જ્યારે કોઈ એકાબીજા દેશ ઝઘડો કરતા હોય ને, ત્યારે કોઈનું ના સાંભળતું હોય ને, ત્યારે ભારત બોલશે ને તો ભારતનો અવાજ સાંભળવામાં આવશે. રાઈટ, ખાસ કરીને પીસ જેવી બાબતોમાં તો બહુ વધારે સાંભળવામાં આવશે. એટલે ટ્રમ્પને ન છૂટકે શું કરવું પડ્યું? ભારતને ઇન્વાઇટ કરવું પડ્યું. શું છે જોઈ લઈએ જરાક. ગાઝા ઇઝ એડમિનિસ્ટ્રેટેડ સેપરેટલી ફ્રોમ ધ પેલેસ્ટાઇન ઓથોરિટી ઇન ધ વેસ્ટ બેંક. રાઈટ, વેસ્ટ બેંકમાંથી પેલેસ્ટાઇનમાં જે છે એનાથી શું કરે છે? અલગ રાજ્ય છે. જેમ કે પીઓકેમાં અલગ કેવી રીતના શાસન ચલાવવામાં આવતું હતું. હમણાં એક નવો જીએસટી અંતર્ગત છે ને, પીઓકેમાં છે ને નોટિસો આપવામાં આવી છે જીએસટીની. રાઈટ, ને એને બધાય સમર્થન આપ્યું છે. એક નાનકડી એવી બાબત હતી. રાઈટ, ખાલી એક જીએસટીની નોટિસ તમે એ પીઓકેમાં મોકલી દો ને, તો એનાથી શું સાબિત થઈ જાય છે કે ભારતનો અખંડ ભાગ છે. રાઈટ, તો અહીંયા કોણ આવી રીતના કામ કરતું હતું? ગાઝા કામ કરતું હતું. ઇન્ડિયા રિકોગ્નાઇઝ ધ પેલેસ્ટાઇન એઝ અ સ્ટેટ વાઇલ મેન્ટેનિંગ અ સ્ટ્રોંગ ટાઈ વિથ ઇઝરાયલ. ઇઝરાયલ સાથે સંબંધ રાખે છે ને પાછું એ કેને રિકોગ્નાઇઝ કરે છે? પેલેસ્ટાઇનને. પોસ્ટ કોન્ફ્લિક્ટ રિકન્સ્ટ્રક્શન બોડીઝ ઓફ ધ કમ્બાઇન્ડ પોલિટિકલ એન્ડ ફાઇનાન્શિયલ oversight. The United Nations has historically played a central role in Middle East peace process. જે આ પ્રોસેસ છે એમાં યુએનએ શું કરી રહ્યું છે? બહુ શક્તિશાળી રીતે પોતાનો હસ્તક્ષેપ કરી રહ્યું છે. રાઈટ, મેઇન રોલ કોણ કરે છે? યુએન. યુએનનું કામ જ છે ને, બે દેશો બાંધતા હોય તો વચ્ચે કોણ સમાધાન કરાવવા આવી જાય છે? યુએન. ના, ભારતનો કોઈ ઓબ્જેક્ટ નથી કરતું. ભારત, તમને આઈડિયા હોય કે નહીં, રશિયા અને યુક્રેનનું વોર ચાલુ થયું ને, ત્યારે રશિયા કોઈની વાત નહોતું સાંભળતું. રાઈટ, પણ ભારતના જે નાગરિકોને ભારત પાછા મોકલવા માટે રશિયાએ 8 કલાક માટે સીઝ ફાયર કરી દીધું કે ભાઈ અમે યુદ્ધ કરશું નહીં, ભારતવાળાઓને નીકળવા દો. આ ઇઝરાયલ વોરમાં એવું થયું હતું. આ ગાઝામાં માથાકૂટ ચાલે છે, એમાંય ભારતને નાગરિકોની કોઈની હાતાહાતી નથી થઈ. રાઈટ, પ્લસ એની પહેલાં કોરોના સમયમાં વિશ્વના કોઈ પણ ખૂણે કોઈ પણ ભારતીય હતો, રાઈટ, એને ભારત ગમે ત્યાંથી પાછો મોકલવામાં આવતો હતો. રાઈટ, ને કોઈ પણ હેરાનગતિ વગર. તો આ આપણું ફોરેન કનેક્શન છે ને એને બતાવે છે. રાઈટ, એસ જયશંકર સાહેબ તો એ બેઠા બેઠા ગમે એ પત્રકારને ચાવી જાય છે. રાઈટ, સમજાય છે મારી વાત? એસ જયશંકર સાહેબના ઇન્ટરવ્યૂ જોવો ને તો તમને ખબર પડશે ડિપ્લોમેસી કયા લેવલ ઉપર રમે છે. ઓકે, સેકન્ડ ગ્લોબલ બુદ્ધિસ્ટ સમિટ ટુ બી હેલ્ડ ઇન ન્યૂ દિલ્હી. રાઈટ, બુદ્ધિસ્ટ સમિટ હેલ્ડ થઈ છે. હા, એશિયનમાં અને ભારતમાં એક વસ્તુ કોમન છે. કોઈને આઈડિયા છે? આસિયાન કન્ટ્રી ને ભારતમાં એક વસ્તુ કોમન છે. ભારત સાથે જે પોતાની શું કરે છે, ટાઈ અપ કરવા માટે છે ને, એક શું કરે, પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે. જો વર્લ્ડમાં બુદ્ધિઝમ, જૈનિઝમ, હિન્દુઝમ, રાઈટ, આ બધાની જન્મભૂમિ કોને માનવામાં આવે છે? ભારતને માનવામાં આવે છે. આસિયાન કન્ટ્રીમાં મોસ્ટલી ભલે મોમેડિયન હોય, પણ એ કલ્ચર ફોલો કરે છે હિન્દુઝમનું ને બૌદ્ધિઝમનું. રાઈટ, એ એમ માને છે કે અમે આના શું છે, અખંડ પાર્ટ છે. એક ટાઈમે આ ધર્મના અમે શું હતા, પૂજવાવાળા હતા. તો એ બધાનું જ્યારે પોતાની જન્મભૂમિ અથવા તો પોતાના ધર્મ બાબતની વાત જોવે ને, તો એનું ફેસ કઈ બાજુ થઈ જાય? ભારત તરફ થઈ જાય. સમજાય છે? આની પહેલાં મેં તમને યાદ કરો, ઓલું બંગાળની ખાડીને છે ને, ચોલની મેં તમને કીધી હતી કે ચોલનો સરોવર બનાવ્યું તરીકે ઓળખવામાં આવતું. રાઈટ, તો વિયેતનામમાં, ઇન્ડોનેશિયામાં હજી રામાયણ ભજવવામાં આવે છે. રામલીલા જેમ આપણે અહીંયા ભજવવામાં આવે છે એમ ત્યાં પણ ભજવવામાં આવે છે. એના જે રાજા હતા એને રાજા રામ તરીકે યુઝ કરતા હતા, અથવા તો એની જે રાજધાની છે એને અયોધ્યા કહીને બોલાવતા હતા. રાઈટ, એટલે આવું ઘણું છે. રાઈટ, આ ટાઈપ અહીંથી થાય છે. રાઈટ, ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફરન્સ ઓર્ગેનાઇઝ ધ ગ્લોબલ બુદ્ધિસ્ટ સમિટ. કોણે કરી છે? ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોફેડરેશને ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ સમિટનું આયોજન કર્યું છે. ધ સેકન્ડ જીબીએસ વિલ બી હેલ્ડ ઓન જાન્યુઆરી 24-25 થઈ ગઈ છે. ક્યારે? 2026માં. ધ વેન્યુ ઇઝ ભારતમ મંડપમ, ન્યૂ દિલ્હી.
દિલ્હી આવે એટલે મોસ્ટલી તો 10 કેસમાંથી 8 કેસ તો ક્યાં હશે? ભારત મંડપમ. કેમ કે એના માટે જ બનાવવામાં આવ્યું છે, G20 માટે બનાવવામાં આવ્યું હતું. હવે પછી કોઈ પણ નવા વેન્યુ હશે એ ક્યાં મોસ્ટલી યુઝ કરવામાં આવે છે? ભારત મંડપ, ન્યૂ દિલ્હીમાં. ધ સમિટ થીમ ફોકસ ઓન કોલેક્ટિવિટી, વિઝડમ એન્ડ કોએક્ઝિસ્ટન્સ. બુદ્ધિઝમનું છે ને જે વિચારધારા છે એનું શું કરવાનું છે? પ્રસાર અને પ્રચાર કરવાનું છે, રાઈટ? કે ભાઈ બુદ્ધિઝમનું મેઇન ફોકસ શું હતું? કે ભાઈ તમે નેચર સાથે જોઈન્ટ રહ્યો, ખોટા કોન્ફ્લિક્ટ ઊભા ના કરો, તમે એકાબીજા સાથે હળીમળીને પ્રેમથી રહ્યો, રાઈટ? આ બુદ્ધિઝમની મેઇન, હું માનું છું ને ત્યાં સુધીનું મેઇન ફોકસ સોર્સ હોય ને કોઈ એના જ્ઞાનનો, તો આ છે. ડન છે. ઇન્ડિયા નિયર અપર મિડલ ઇન્કમ સ્ટેટસ એઝ અ ઇકોનોમિકલ સર્ચ, રાઈટ? જો વર્લ્ડ બેંક 3 રીતના ભાગ પાડવામાં આવે. કોઈ પણ દેશને 3 રીતના વર્લ્ડ બેંક દ્વારા બહાર પાડવામાં આવે. આવકના આધારે વિકસિત છે, અલ્પવિકસિત છે, અથવા તો વિકાસશીલ છે. એમાં કોણ બહાર પાડે છે? આ કોના દ્વારા નક્કી કરવામાં આવે? વર્લ્ડ બેંક દ્વારા, રાઈટ? એમાં આવે છે વિકાસશીલ, વિકસિત, વિકાસશીલ અને અલ્પવિકસિત, રાઈટ? વિકાસશીલમાં 2 ભાગ છે. વિકાસશીલમાં 2 ભાગ છે. એક છે અપર આવકવાળા ને એક મિડલ આવકવાળા, રાઈટ? ઉચ્ચ આવકવાળા અને નિમ્ન આવકવાળો વર્ગ. રાઈટ? ભારત અત્યાર સુધી કેમાં હતો? નિમ્ન આવકવાળો વર્ગ હતો. પ્લસ હજી એક આવી જ રીતનું વર્ગીકરણ છે. જો પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર અને ટર્સરી સેક્ટર. ઇકોનોમીના 3 મૂળભૂત પાયા: પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર અને ટર્સરી સેક્ટર. જે અલ્પ વિકસિત દેશ હશે ને એની ઇકોનોમીના જીડીપીમાં છે ને 51-50% વધારે ભાગ કેનો હશે? પ્રાઇમરી સેક્ટરનો. જે વિકાસશીલ દેશ હશે ને એની જીડીપીમાં 50%થી વધારે ભાગ કેનો હશે? સેકન્ડરી સેક્ટરનો. અને જે વિકસિત દેશ હશે ને, જરાક આમ દિમાગમાં નામ યાદ રાખો, આફ્રિકાના દેશ મોસ્ટલી કેવા છે? પ્રાઇમરી સેક્ટર ઉપર નિર્ભર છે. ચાઇના અને આ બીજા દેશો ગણતરી કરો તો સેકન્ડરી સેક્ટર ઉપર છે. અને ટર્સરી સેક્ટર ઉપર ક્યાં હશે? જે વિકસિત થઈ ગયા છે, યુરોપ છે, જાપાન છે. એમાં ટેકનોલોજીનું બહુ સેવા ક્ષેત્રનું સૌથી મોટું યોગદાન છે. ઓકે, પણ ભારત એક અપવાદ છે. હંમેશાથી ભારત અપવાદ રહ્યો છે ઇકોનોમીમાં. ભારતે શું કર્યું? એની પ્રાઇમરી સેક્ટર ઉપર ફોકસ કર્યું, પછી સેકન્ડરીમાં થોડાક ગયા, ત્યાંથી ભાગીને સીધા ક્યાં વહી ગયા? ટર્સરીમાં વહી ગયા. અત્યારે ભારતની જીડીપીમાં સૌથી વધારે ભાગ કોનો છે? ટર્સરીનો, રાઈટ? પણ ભારતમાં સૌથી વધારે રોજગાર પ્રોવાઈડ કેમાં કરવામાં આવે છે? પ્રાઇમરીમાં, રાઈટ? સમજી લો કે અહીં 10 જણા અહીંયા જોઈન્ટ છે, રાઈટ? પણ આની ઇન્કમ કેટલી છે? 10,000, રાઈટ? અહીંયા 100 જણા જોઈન્ટ છે, 100 જણા જોઈન્ટ છે, પણ ઇન્કમ કેટલી છે? 1,000. આવો છે ડેટા. સમજાય છે? તો અહીંયા મેં આ શા માટે કહી દીધું? કેમ કે હમણાં છે ને આપણે તમને ભરવાનું છે ઇકોનોમિક સર્વે. હા, ડન. તો ત્યારે આ બધા જ ડેટા એમાંથી જોવાના હોય. ઓકે, એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ જેમ કરંટ અફેરમાં જેમ આવતા જશે ને હું તમને શું કરાવતો જઈશ? ભણાવતો જઈશ. પણ આ બેઝિક અમુક બાબત અહીંયા મેં અત્યારે કહી દીધી હોય ને તો ત્યારે ખાલી મારે શું કરવાના છે? ખાલી ડેટા જ અપડેટ કરાવવાના છે. અહીંયા શું થયું છે જો, વર્લ્ડ બેંક ક્લાસિફાઈડ કન્ટ્રીઝ યુઝિંગ અ પર કેપિટા જીએનઆઈ ઇન યુએસ ડોલર. પહેલા તો આ યુએસ ડોલરમાં આ જે વર્ગીકરણ કરવામાં આવે છે વર્લ્ડ બેંક દ્વારા, એ કેમાં કરવામાં આવે છે? યુએસ ડોલરમાં કરવામાં આવે છે. અપર મિડલ ઇન્કમ ધેરફોર અરાઉન્ડ 4,000 થી લઈને 4,500. જે અપર, જે આ ભાગ છે ને ઉચ્ચ આવકવાળાનો વર્ગ, એમાં ક્યાં આવશે? 4,000 થી લઈને 4,500 સુધીનો ડોલર. ઇન્ડિયા બીકમ અ લોઅર મિડલ ઇન્કમ કન્ટ્રી ઇન 2007. ભારત પહેલા કેમાં આવતું હતું? 2007 પહેલા અલ્પવિકસિતમાં. અલ્પવિકસિતમાંથી નિમ્ન આવકવાળા વર્ગમાં ક્યારે આવ્યું? 2007માં. ને અત્યારે કેમાં આવી ગયું છે? ઉચ્ચ આવકવાળા દેશમાં આવી ગયું છે. ઇન્ડિયા ઇઝ અ પ્રોજેક્ટ ટુ બી ધ થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બાય 2028.
થર્ડ લાર્જર ઇકોનોમી ક્યારે બની જશે ભારત? જો આ જ ગતિથી ચાલશે તો 2028 સુધી. યાદ કરો, મેં આના પહેલા મેં કીધું હતું કે ભારતે 2030 સુધીમાં થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બનાવવાનો ગોલ લીધો છે, રાઈટ? પણ આ ગોલ 2028 સુધીમાં પૂરો થઈ જશે. ડન છે અહીં સુધીના ડેટા, રાઈટ? તો તમને ક્વેશ્ચન અહીંથી કઈ રીતના પૂછશે કે ભાઈ વર્લ્ડ બેંકના મત અનુસાર ભારત ત્રીજી મોટી અર્થવ્યવસ્થા કયા સમય સુધીમાં બની જશે? 2028. પાછો બીજો ક્વેશ્ચન આવી રીતના પૂછશે કે ભારતે કયા વર્ષ સુધીમાં વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે? 2030. અને પાછો આ ક્વેશ્ચન, ભારત જે વિકાસશીલ દેશોની કયા વર્ગની કેટેગરીમાં આવે છે? ઉચ્ચ વર્ગવાળી કેટેગરીમાં આવે છે. કા પછી એમ કહેશે કે વિકસિત, અલ્પ અને વિકાસશીલ દેશોનો વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? વર્લ્ડ બેંક દ્વારા કરવામાં છે. દોસ્તી 17 કોસ્ટ ગાર્ડ એક્સરસાઇઝ સ્ટ્રેન્થનિંગ ધ ટ્રાઇલિટરલ મેરીટાઈમ કોર્પોરેશન. એક્સરસાઇઝ આવશે તો આપણે ટીક કરવાની જ છે, જોવાની જ છે. આપણો કોમન વસ્તુ છે. તમને આની પહેલાં મેં કીધું છે કયા કોની વચ્ચે થયું, ક્યાં થયું, કોણે ભાગ લીધા, આ બધી વસ્તુ આપણે જોઈએ છે. દોસ્તી ઇઝ અ ટ્રાઇલિટરલ કોસ્ટ ગાર્ડ એક્સરસાઇઝ ઇન્વોલ્વિંગ ઇન્ડિયા, શ્રીલંકા એન્ડ માલદીવ્સ. ઇન્ડિયા, શ્રીલંકા એન્ડ માલદીવ. આની ત્રણની ત્રિપક્ષીય શું છે? યુદ્ધાભ્યાસ છે, રાઈટ? એક્સરસાઇઝ છે. The 17th edition was hosted by the Maldives in January 2006. ક્યાં થયો છે? માલદીવ્સમાં થયો છે. મારપોલ ડ્રિલ્સ ફોકસ ઓન પ્રિવેન્શન મરીન પોલ્યુશન ફ્રોમ શિપ. જો જે સમુદ્રમાં શિપ હાલે છે, જહાજ હાલે છે, એનાથી શું થાય છે? સમુદ્રમાં પોલ્યુશન થાય છે. એને રોકવા માટે મારપોલ ડ્રિલ્સ ઉપર ફોકસ કરવામાં આવે છે. આમાં શું થાય છે કે ક્યારેક કોઈક શિપ જાતી હોય તો એમાંથી ઓઇલ કન્ટેનર સમુદ્રમાં પડી જાય છે, તો એને રોકવા માટે શું કરવું જોઈએ? અથવા તો કોઈ કચરા કન્ટેનર્સ, મોટા કન્ટેનરો પડી જાય, એને રોકવા માટે શું કરવું પડે? એની રિકવરી માટે શું કરવું પડે? આ ડ્રીલને શું કહેવામાં આવે છે? મારપોલ ડ્રીલ્સ કહેવામાં આવે છે. સાગર સ્ટેન્ડ ફોર અ સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન રિજનલ, રાઈટ? આ ભારતની શું છે? સાગર યોજના છે, રાઈટ? સાગર યોજના અંતર્ગત ભારતના જ્યાં રિજનલમાં સમુદ્ર આવે છે ત્યાં શું કરવાનું છે? સ્ટ્રેન્થનિંગ કરવાનું છે. ઓકે, ડન છે? કોઈ ડાઉટ હોય તો મને પૂછી લ્યો, બાકી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. જો તમને આ લેક્ચર ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.